નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બિગ બ્રેકિંગ। વડોદરા કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે અકસ્માતની ઘટનામાં રક્ષિત રવિશ ચોરસિયાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે રિમાન્ડના માગતા તેને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં હુકમ કર્યો હતો। રિપોર્ટ બ્યુરો ચીફ રાજુ મેમણ, વડોદરા। તૈયાર નથી, હવે વડોદરા જેલમાં મોકલવામાં આવશે। તેના પરથી હજી પણ પડદો ઉચકાવવાનો બાકી છે। જેમ કે રક્ષિત જે રીતે બૂમો પાડી હતી અકસ્માત સર્જ્યા બાદ। મિત્રો, TNL લાઈવમાં સ્વાગત છે। કારેલીબાગ આમ્રપાલી અકસ્માત ઓન ઓફ ધ ટાઉન હમણાં હાલ વિષય બની રહ્યો છે, ત્યારે રક્ષિત ચોરસિયાના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે। ચોક્કસ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક રક્ષિત પોલીસ કોર્ટમાં રજૂ કરાયો છે, ત્યારે ચોથી ફોન જોઈ લેજો। કર્યો છે અને આજે કોર્ટમાં કરે છે। પ્રોસિક્યુશન તરફે વકીલપત્ર ફાઇલ કરેલું છે। એમાં જે ગુજરનાર બેન હતા હેમાલીબેન, એમના સગા બેન તરફે આજે VP ફાઇલ કરેલું છે। શું કહેવું છે તમારું વકીલ તરીકે? ગંભીર પ્રકારનો ગુનો છે અને ગંભીર પ્રકારના ગુનામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી શકાય એમ છે નહીં। આરોપીએ જે પ્રકારનું કૃત્ય કર્યું છે એ ઘણું ગંભીર છે। જે રીતે એને એક્સિડન્ટ કર્યું છે ને જે રીતે એક્સિડન્ટ કરી અને એક બેન જે એક્સપાયર થઈ ગયા છે અને બીજા જે એમના હસબન્ડ છે હાલ સિરિયસ છે, એટલે એમને સખતમાં સખત સજા મળી રહે એક આશયથી અમે આજે VP ફાઇલ કરેલું છે અને એ રીતે અમારું ઓબ્જેક્શન પણ અગાઉ ફાઇલ કરીશું। જી, શું ઓબ્જેક્શનમાં શું તમે રજૂ કરવાનું? અત્યારે એ લોકો સૌથી પહેલાં તો બેલ એપ્લિકેશન શું ફાઇલ કરે છે, ત્યાર પછી હું નક્કી કરીશું કે એમાં શું મુદ્દા એડ કરવા જોઈએ। જી, કાયદાના જાણકાર તરીકે આપ શું માનો છો? જે કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે, એટલે લગાવવામાં આવી છે ચોરસિયા વિરુદ્ધ, એનાથી આપ સેટિસ્ફાઈડ છો કે એનાથી વધારે સજા શું થવી જોઈએ આમાં? સજામાં મેઇન એમાં કલ્પેબલ હોમિસાઇડની જે સેક્શન છે 105, જેમાં 5 years 10 years સુધીનું સજાનું પ્રોવિઝન છે, એટલે મેક્સિમમ એને સજા થાય એવી અમે તકેદારી રાખીશું। જૂની કલમ 308નો ઉમેરો થવો જોઈતો હતો અને પ્રાંશુ ચૌહાણને આરોપી બનાવવો જોઈતો હતો, તમને શું લાગે? એ પોલીસનો વિષય છે, એમાંથી અત્યારે કંઈ ના કહી શકું। ના, પણ ઘણા બધા ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે એમાં વાંચી કશું ના, પણ એઝ અ કો પેસેન્જર એની જવાબદારી બનતી હતી અને કો પેસેન્જર તરીકે જો એને કોઈ કેફી પીણું પીધું હોત ને એ હોત તો એમાં એની જવાબદારી બનત, પણ એ બાજુમાં બેઠો છે એટલે ત્યાં સુધી મારું એવું માનવું છે કે એમાં એની જવાબદારી એવા કોઈ પર્ટિક્યુલર એવી કલમ છે કે આ કૃત્યને એ રોકી શકતો હતો અને એના પર કલમ નાખવી જોઈએ તો પોલીસે? તમે ભોગ બનનાર પરિવાર તરફથી વકીલ છો, આપનું શું માનવું છે? પોલીસ દ્વારા શું બેદરકારી રાખવામાં આવી છે આ મામલામાં? કારણ કે રક્ષિતે પોતાનો પક્ષ પણ પોલીસ સ્ટેશનમાં જ રજૂ કર્યો હતો, એ બધી જે બેદરકારી છે એ ઘણી બધી ગંભીર પ્રકારની બેદરકારી છે। જેમ કે એને વિડીયો પોલીસ સ્ટેશનમાં આપ્યો છે એ રીતે આપી શકાય નહીં। જી, અને પોલીસ કસ્ટડીમાં હોવા છતાં પણ એને ત્યાં વિડીયો આપ્યો છે, એ એક બેદરકારી છે અને એને ત્યાં એનો પક્ષ મૂકી દીધો છે અને એના પક્ષ મુજબ એણે એવું કીધું છે કે મારી ભૂલ થઈ ગઈ છે, તો આ ભૂલ છે એ સ્વીકારવી નથી ભૂલ। પોલીસ અમે એક્શન લેવા છીએ આ મામલામાં, શું માનો છો આપ? 100% લેવા। શું નામ આપનું? યોગેશ રાણા। બરાબર।